حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم. ونريد أن نمن على الذين استضعفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. સૌ પ્રથમ આજની આ ખુશહાલીની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીન મુમિનાતની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં, અને આજની મખસૂસ મુબારકબાદ આપણા 11 ઇમામોની ખિદમતમાં, ખુદ રસૂલ ખુદાની ખિદમતમાં, બીબી ઝહરાની ખિદમતમાં આપણે એક બાવાઝે બુલંદ સલવાત વડે દિલી મુબારકબાદ પેશ કરીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. શબે બરાઅત છે. બરાઅત એટલે છુટકારો, નજાત, મુક્તિ સેનાથી? જહન્નમના અઝાબથી, અલ્લાહના ગઝબથી, આપણા ગુનાહોના બોજથી. આજની રાતમાં આપણે બધા આઝાદ થઈએ છીએ, મુક્ત થઈએ છીએ અને બરાઅત ચાહીએ છીએ ખુદાની બારગાહમાં. અલ્હમ્દુલિલ્લાહ આપણે બધા સાથે મળીને આજની આ શબના આમાલને અંજામ આપ્યા. ખરેખર બહેતરીન રાત છે. જેટલી બની શકે એટલી ઇબાદતો આજની રાતમાં કરવામાં આવે. માસૂમની હદીસ છે કે શબે કદ્ર બાદ વર્ષમાં જો કોઈ રાતની અઝમત અને ફઝીલત હોય તો એ 15મી શાબાનની રાત છે. મરહૂમ શેખ ખુર્રે આમલી પોતાના કિતાબ વસાઇલ શિયામાં આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ આ રાતની ફઝીલતના બારામાં એક હદીસને લખે છે કે છઠ્ઠા ઇમામે ફરમાવ્યું કે આ રાતની અંદર કે જેમાં ઇમામે ઝમાનાની વિલાદત થઈ, આ બરકતના કારણે જે કોઈ પણ આજની રાતમાં આ દુનિયામાં આવશે, જેનો પણ જન્મ થશે, આ રાતની અંદર ખુદા એને ઇમામે ઝમાનાની બરકતથી હિદાયત કરશે. ભલે સરઝમીન કુફર પર પેદા થાય, ખુદા આજની રાતની બરકતથી એને સીધા રસ્તા તરફ, નેક રસ્તા તરફ અને હિદાયતના રસ્તે લાવશે. અઝીમ રાત છે, ઘણી જ બાબરકત રાત છે. આજની રાતમાં આપણે જે દુઆઓ કર્યા, જે મેં દુઆઓ પઢાવી, એની અંદર સૌથી મહત્વની માંગણી જે આપણે ખુદા પાસેથી કર્યા ને તે આ હતું કે ખુદાયા તું અમારા ગુનાહોને માફ કર. પોતાના ગુનાહોની, પોતાની ખતાઓ, ભૂલોની માંગણી કરીએ છીએ કે એને માફ કરવામાં આવે. એની માફીની માંગણી આપણે ખુદા પાસેથી કરીએ છીએ. માફ થવા માટે, ખુદાની બારગાહમાં બક્ષાઈ જવા માટે, ખુદા તરફથી મગફિરત મેળવવા માટેનો એક ઝરિયો આ છે.
જો માફ થાવું હોય તો માફ કરતા શીખીએ. કોઈનાથી આપણા હકમાં ભૂલ થઈ ગઈ, કોઈ આપણું દિલ તોડ્યું, આપણને નારાજ કર્યા, આપણને કઈ તકલીફ પહોંચાડી, મોટું દિલ રાખીને જો આપણે ખુદાના ખાતર કોઈ બંદે ખુદાને માફ કરશું, ખુદા આજની રાતમાં આપણને માફ કરશે. આજની રાતમાં પોતાના ગુનાહો, ભૂલો, ખતાઓના બોજને હળવો કરવાની રાત છે. નહીતર ઈ ખતાઓ, ગુનાહો અને એનો બોજ ઘણો હેવી હોય આપણા દિલો દિમાગ ઉપર, આપણી રૂહ ઉપર. આ ગુનાહોનો અસર, કોઈની ભૂલોને માફ ન કરીને એને દિલમાં યાદ રાખીએ, પછી બુગ્ઝો, હસદ, નફરત, કીના બધું જ્યારે દિલમાં ભરીને રાખીએ ને, આ બધું આપણી જિંદગીને મુશ્કેલ બનાવે છે. એક સમજદાર સારા શાયરે ઘણી સમજદારીની વાત પોતાની શાયરીમાં કીધી કે છે, यूं मैंने अपनी जिंदगी को आसान कर दिया, यूं मैंने अपनी जिंदगी को आसान कर दिया, किसी से माफी मांग ली, किसी को माफ कर दिया. जिंदगी आसान करवी હોય તો આજ યા તો માફી માંગી લ્યો અને બીજાઓને માફ કરી દો. શરૂઆત મારાથી જ કરું ને. આટલા સમયથી આપ લોકોની દરમિયાન છું, સાથે રહેવામાં ભૂલો દેખાય, ખતાઓ દેખાય, મજલિસ ક્યારેક લાંબી થઈ જાય, કોઈની સાથે વાત કરવામાં, કોઈને જવાબ આપવામાં કઈ ખોટું લાગી ગયું હોય, મોટું દિલ રાખીને અત્યારે હાજર મજમાથી અને યુટ્યુબના જરિયાથી દૂર દૂર સુધી જે લોકો મારા શબ્દોને સાંભળે છે, મારા શબ્દો થકી, મારા જુમલાઓ થકી, મારી વાતો થકી કોઈને તકલીફ પહોંચી હોય તો આજની રાતમાં તમે મને માફ કરશો અને હું તમારા હકમાં દુઆ કરીશ, ખુદા તમને માફ કરે. એક બાવાઝે બુલંદ સલવાત. મહેફિલની શરૂઆત હવે થાય છે. આજની આ મહેફિલમાં કે જ્યાં આપણે zikr કરવાનો છે આપણા જમાનાના ઇમામનો, બહુ મુખ્તસર તौर પર ઇન્શાઅલ્લાહ મને ખબર છે કે તમે લોકો માશાઅલ્લાહ આટલા આમાલ કર્યા, આટલી શાનદાર મહેફિલની અંદર શિરકત કર્યા. વધારે ના લંબાવી અને ટૂંકમાં મારો પૈગામ તમારા સુધી હું પાસ કરવા માંગુ છું. આજની રાતમાં જે હસ્તીની વિલાદત થઈ ઈ તે હસ્તી છે કે જેની ઇમામતના સમયમાં આપણે છીએ. જિંદા ઇમામની વિલાદતની તારીખ આપણે મનાવવા જમા થયા છીએ. એમની ઇમામતમાં અત્યારે આપણે બધા જિંદગી જીવી રહ્યા છીએ. આજની રાતમાં શું બન્યું, કેવી રીતના ઇમામની વિલાદત થઈ, હું દર વર્ષે આ બનાવને ટૂંકમાં મારા બાળકો માટે રજૂ કરું છું. હિજરી સન 255 સામરા શહેરની અંદર 11મા ઇમામનું ઘર, આપણા 9મા ઇમામના દીકરી જનાબે હકીમા ખાતુન, એટલે થાય 11મા ઇમામના ફૂઈ, પોતે બયાન કરે છે કે આજની શબમાં હું ઇફતાર માટે મહેમાન હતી 11મા ઇમામના ઘરે. બીબી હકીમા ખાતુન કે છે ઇફતાર કર્યા બાદ રાતના હું મારા ઘરે જવા માટે તૈયાર થઈ રહી હતી કે 11મા ઇમામ કહે છે, ફૂફી જાન આજની શબ તમે અમારા ઘરે રોકાઓ. આજની રાતમાં ખુદા મને એવો ફરજંદ અતા કરશે કે ખુદા એમના ઇલ્મ અને હિદાયત થકી દુનિયાને ભરી દેશે. એટલે તરત હકીમા ખાતુન સવાલ કરે છે, તમારા માટે ફરજંદ આ દુનિયામાં આવશે? કોના જરિયાથી? કઈ ઔરતના જરિયાથી? એટલે તરત ઇમામ ઇશારો કર્યા, નરજિસ ખાતુનના બતને મુબારકથી મને આ ફરજંદ ખુદા અતા કરશે. જનાબે નરજિસ ખાતુન એમની સામે જોયા. સામાન્ય રીતે એક ઔરત બીજી ઔરતની હાલતને જાણી લે છે, અત્યારે એ કઈ હાલતમાં છે. ઇમામે ઝમાના એમની ગૈબતની શરૂઆત આ જ મરહલાથી થઈ. એમની વિલાદતનો સમય પણ ઇમામનો ગૈબતમાં હતો.
હકીમા ખાતુન પૂછે છે, નરજિસ ખાતુનમાં મને કોઈ એવા આસાર નથી દેખાતા કે તેની હામિલા છે, આજે કોઈને જન્મ આપશે. ત્યારે 11મા ઇમામ કહે છે, આ અલ્લાહની કુદરત છે, આ ખુદાનું કામ છે. આખી રાત ઇબાદતમાં પસાર કર્યા બાદ સુબહે સાદિકના સમયે નરજિસ ખાતુનની હાલત બદલવા લાગી. એટલે તરત 11મા ઇમામ કરીબ આવ્યા, આવીને કહે છે, એ ફૂફી જાન, તમે નરજિસ ખાતુનની મદદ કરો, અત્યારે જન્મ આપવાનો અને વિલાદતનો સમય છે. જનાબે નરજિસ ખાતુનની હાલતને જોઈ 11મા ઇમામે ભલામણ કરી, એ ફૂફી જાન, તમે સૂરે ઇન્ના અંઝલનાહની તિલાવત કરો નરજિસ ખાતુનની બાજુમાં. એટલે બીબી હકીમા ખાતુન શરૂ કરે છે ઇન્ના અંઝલનાહનો સૂરો પડવાનો. પોતે બયાન કરે છે, હું ઇન્ના અંઝલનાહ પડી રહી હતી, મને લાગતું હતું નરજિસ ખાતુનના શિકમમાં રહેલું બાળક પણ મારી સાથે ઇન્ના અંઝલનાહ પડી રહ્યું છે. અને એકદમથી નૂરનો પડદો મારા અને નરજિસ ખાતુનની દરમિયાન આવી ગયો. મેં નરજિસ ખાતુનને ના જોયા. થોડી વાર બાદ જ્યારે આ પડદો હટે છે ત્યારે શું જોયું? એક બાળક સજદામાં પડેલું છે, ઊંચું જોઈને ખુદાના વજૂદની ગવાહી આપે છે, રસૂલુલ્લાહની રિસાલતની ગવાહી આપે છે. અને એક એક ઇમામ 11 ઇમામ સુધી દરેક ઇમામોની ઇમામતની ગવાહી આપે છે કે આને લઈ અને તરત હું જાઉં છું 11મા ઇમામની આગોશમાં આ બાળકને આપ્યું. જ્યારે 11મા ઇમામ લીધા, એવા રાજી અને ખુશનુદ થઈને પોતાના ફરઝંદની સામે જુએ છે અને ત્યારબાદ કુરાન મજીદની આ આયતની તિલાવત કરે છે. સૂરે કસસની 5મી આયત, وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى الَّذِينَ اسْتُضْعِفُوا فِي الْأَرْضِ وَنَجْعَلَهُمُ الْأَئِمَّةَ وَنَجْعَلَهُمُ الْوَارِثِينَ. ખુદા કહે છે, અમારો ઈરાદો આ છે કે જેઓને જમીનમાં કમજોર બનાવવામાં આવ્યા, અમો એને ઇમામત અતા કરશું અને જમીનના વારિસ બનાવશું. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. જમાનાના ઇમામની ગૈબતની શરૂઆત એમના શિકમે માદરમાં હોવાથી જ થઈ ગઈ. ક્યારથી ઇમામ ગાયબ છે, એમની ગૈબતનો આ સમયગાળો. આપણા ચોથા ઇમામની એક હદીસને હું બયાન કરું. ચોથા ઇમામના નામ ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. માશાઅલ્લાહ, આટલા થાયકા હોવા છતાંય તમારી સલવાત એવી જોરાતી છે કે મને કુરાશ મળે છે, મને ઉત્તેજન મળે છે કે પડતો રહો અને તમે પણ સલવાત પડતા રહો. માશાઅલ્લાહ. ચોથા ઇમામ ફરમાવે છે કે અમારા સિલસિલાના આખરી ફર્દ એટલે કે 12મા ઇમામ, એની અંદર 6 નબીઓની નિશાનીઓ મોજૂદ છે. 6 નબીઓના જેવી સિફત જમાનાના ઇમામની અંદર મોજૂદ છે. એક જનાબે નૂહની નિશાની, એક જનાબે ઇબ્રાહીમ, જનાબે ઈસા, જનાબે મૂસા, જનાબે અય્યુબ અને રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલૈહિ વસલ્લમ. નબીઓની કઈ કઈ નિશાનીઓ છે? સૌથી પહેલા જનાબે નૂહની નિશાની એ છે કે જે રીતના જનાબે નૂહની ઉંમર લાંબી હતી, 12મા ઇમામની ઉંમર પણ લાંબી હશે. 12મા ઇમામની ઉંમર તુલાની છે, લાંબી છે. જનાબે નૂહની ઉંમર માફક. જનાબે નૂહની ઉંમર કેટલી હતી? કુરાનની અંદર એમના તબલીગના સમયગાળાનો ઉલ્લેખ છે કે 950 વર્ષ કૌમમાં તબલીગ કરી. તબલીગ કરવા પહેલા કેટલું જીવા, એમની હયાત કેટલી હતી, ઉંમર કેટલી હતી? 2.5 થી લઈને 3.5 સુધી એમની ઉંમર કિતાબોની અંદર મળે છે. જ્યારે જમાનાના ઇમામની ઉંમર કેટલી થઈ? હમણાં જ આપણે કેક કાપ્યા અને એમાં એક આંકડો લખેલો હતો 1190 વર્ષ. ઇમામની ઉંમર લાંબી હશે જનાબે નૂહની ઉંમરની માફક. આ પહેલી નિશાની. બીજું જનાબે ઇબ્રાહીમની નિશાની. જે રીતના જનાબે ઇબ્રાહીમની વિલાદત
છુપી રીતના થઈ એમની વાલિદાએ એક એવી જગ્યા ઉપર જઈને એમને જન્મ આપ્યો કે કૌમને ખબર ના હતી, એ જમાનાના બાદશાહને ખબર ના પડી, અને જનાબ ઇબ્રાહીમ દુનિયામાં આવ્યા અને આટલી મોટી ઉંમર પામ્યા, જવાન નૌજવાન થયા, ત્યારબાદ સમાજની અંદર આવ્યા. જમાનાના ઇમામની અંદર પણ આવી જ નિશાની, ગૈબતની અંદર છુપી રીતના એમની વિલાદત થઈ અને બીજા કોઈને જાણ ના થઈ. ત્રીજું, જનાબે ઈસાની ખાસિયત જમાનાના ઇમામમાં છે. જનાબે ઈસાની ખાસિયત આ કે લોકોના અલગ અલગ ઓપિનિયન મળે છે જનાબે ઈસાના બારામાં. લોકો બધા જનાબે ઈસાના બારામાં એકમત નથી. કોઈ કહે છે જનાબે ઈસાને કત્લ કરી નાખવામાં આવ્યા, જ્યારે અમુક લોકોનું કહેવાનું એમ છે કે જનાબે ઈસાને કત્લ નથી કરવામાં આવ્યા, એ જિંદા છે, એ હયાત છે. આપણો અકીદો છે ને આસમાનમાં છે, ખુદાના હુકમથી તેઓ તશરીફ લાવશે. અમુક લોકો એમ માનતા હતા જનાબે ઈસા અલ્લાહના દીકરા છે, નાઉઝુબિલ્લાહ. જ્યારે ખરો અને સાચો અકીદો અમુક લોકોનું માનવું એ છે કે જનાબે ઈસા અલ્લાહના દીકરા નહીં, અલ્લાહના રસૂલ છે, પૈગંબર છે. જ્યારે બીજા અમુક લોકો એવા છે કે જનાબે ઈસાને કઈ નથી માનતા, એક સામાન્ય ઇન્સાન માને છે. અલગ અલગ ઓપિનિયન મળે છે, અલગ અલગ મત છે લોકોના જનાબે ઈસાના બારામાં. જમાનાના ઇમામના બારામાં પણ આ રીતના અમુક લોકો એમ માને છે જમાનાના ઇમામ હજી દુનિયામાં આવ્યા નથી, હજી આવશે. જ્યારે હક અને ખરો અકીદો જે આપણો છે તે આ ઇમામે ઝમાના દુનિયામાં આવી ચૂક્યા છે. ઘણા બધા ઓપિનિયન ઝમાનાના ઇમામના બારામાં મળે છે. એવી જ રીતના જે રીતના જનાબે ઈસાના બારામાં જનાબે મૂસાની ખાસિયત, જનાબે મૂસા પોતાના તબલીગી સમયગાળામાં, પોતાની નુબુવતના સમયમાં પોતાની કૌમથી અલગ થઈ જાય છે, ગૈબતમાં ચાલ્યા જાય છે, કૌમની નજરોથી દૂર થઈ જાય છે. 30 દિવસ માટે ગયા હતા કોહે તૂર ઉપર તૌરેત લેવા માટે. ખુદાએ 10 દિવસ વધારે રોકી લીધા. 40 દિવસ જનાબે મૂસા કૌમથી દૂર થયા. કૌમની હાલત શું થઈ? જનાબે મૂસાની આવી જ કઈ ખાસિયત. જનાબે મૂસાની માફક જમાનાના ઇમામ પણ ગૈબતમાં ગયા. હવે આ અલ્લાહનું ઇમ્તિહાન લોકો બા ઈમાન બાકી રહે છે કે પછી સામરીની માફક, સામરીએ ગુમરાહ કર્યા એની માફક જ્યાં ને ત્યાં ચાલ્યા જાય છે. આ અલ્લાહનું ઇમ્તિહાન. જનાબે મૂસાની આ સિફત, જનાબે અય્યુબની સિફત તે આ કે મુશ્કેલાત બાદ આસાની આવે છે, પરેશાનીઓ બાદ સુખના દિવસો આવે છે. આ ગૈબતની મુશ્કેલાત જ્યાં દુનિયા જુલ્મો સિતમથી ભરેલી હશે પણ ઉમ્મીદ ના મૂકવી જોઈએ. જે રીતના જનાબે અય્યુબની આ સખ્તીઓ પૂરી થઈ એવી રીતના દુનિયાની આ મુસીબતો પણ પૂરી થશે. આજ દુનિયાની અંદર લોકો અમનો અમાન સાથે રહી શકે એવી હુકુમતની સ્થાપના થશે. એ બીજા કોઈના હાથે નહીં, એના હાથે જેના બારામાં રસૂલે ફરમાવ્યું કે તેઓ આવીને દુનિયાને અદલો ઇન્સાફથી ભરી દેશે જે રીતના જુલ્મો સિતમથી ભરેલી હશે. અને છઠ્ઠી નિશાની રસૂલે ખુદાની સિફત તે આ જે રીતના રસૂલે ખુદા કયામ કર્યા હતા, લોકોના અકીદાઓને બદલા સુધાર્યા, લોકોને સીધો રસ્તો બતાવ્યા, એક ઇન્કિલાબ લઈ આવ્યા. જેવી રીતના જાહિલ બધું અરબને સુધારી એમાંથી અમ્મારે યાસિર, સલમાને ફારસી અને સારા સારા લોકોને બદલીને સામે લાવ્યા. જમાનાના ઇમામ પણ આવીને કયામ કરશે અને આ દુનિયાને અને દુનિયાના લોકોને સુધારશે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને શાયદ છેલ્લી વાત, શાયદી માટે કહું છું, વાતમાંથી વાત નીકળતી આવે, ક્યારેક તૈયારી ના હોય પણ અહીંયાથી તમારી સલવાતથી એટલું ઉત્તેજન આવે કે આગલી યાદ રહેલી વાત અહીંયાથી બોલાઈ જાય. શાયદ આ છેલ્લી વાત આજની મહેફિલની કે આપણે બધા ગૈબતના જમાનામાં એક જવાબદારી રાખીએ છીએ, તે આ કે આપણે બધા
દુઆ કરીએ પોતાના ઈમાનની સલામતી માટે. હદીસ આપણને બધાને ખબર છે, છઠ્ઠા ઇમામે ફરમાયું ને કે આ દુઆએ ગરીકને આપણે અવારનવાર પડતા રહીએ, યા મુકલ્લિબલ કુલૂબ સબ્બિત કલ્બી અલા. પોતાના ઈમાનની હિફાજત માટે દુઆ કરીએ. આ એક જવાબદારી, સાથોસાથ આપણી જવાબદારી છે ઝમાનાના ઇમામના હકમાં આપણે દુઆ કરીએ, એમની સલામતીની આપણે દુઆ કરીએ, એમના હકમાં આપણે ખુદા પાસેથી માંગણી કરીએ. આ મોકા ઉપર પહેલી દુઆ તો સમજાય, આપણા ઈમાનની સલામતીની દુઆ આપણે કરીએ. ઇમામની માટે આપણે દુઆ કરીએ. શું ઇમામને આપણી દુઆની જરૂર છે? નઉઝુબિલ્લાહ, શું ઇમામ આપણી દુઆના મુહતાજ છે? નહીં, આપણે એમની દુઆના મુહતાજ છીએ. ઇમામને આપણી દુઆની જરૂર નથી, તો પણ આપણી જવાબદારી બને છે આપણે ઇમામની સલામતીની દુઆ કરીએ, ઇમામના હકમાં દુઆ કરીએ. બે રીઝન એના બયાન કરીને વાતને પૂરી કરું. એક રીઝન તો એ છે, હલ જઝાઉલ ઇહસાન, આપણે ઇમામના હકમાં દુઆ કરશું, ઇમામ આપણા હકમાં દુઆ કરશે. નમાઝની અંદર અલ્લાહુમ્મા કુલ્લે વલીક જો હું પઢું ઇમામની સલામતીની દુઆ, કાશ એવા ખુશનસીબ લોકોમાં આપણું નામ આવે કે ઇમામ પોતાની નમાઝના કુનૂતમાં આપણા હકમાં દુઆ કરે. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? આ સિવાય બીજું રીઝન એ છે કે ઇમામના હકમાં દુઆ કરવું ખુદાને એટલું પસંદ છે ને કે ખુદા જ્યારે જોઈને બંદો પોતાના ઇમામના હકમાં દુઆ કરે છે, ખુદા એવી ખાસ રહેમતો બરકત આપણા ઉપર નાઝિલ કરે છે. 10મા ઇમામનો જમાનો, ઇસ્ફહાનની અંદર એક માણસ શિયા થઈ જાય છે. ત્યારે શિયા બહુ ઓછા હતા, ત્યાં અમુક માણસો હતા શિયા. આ શિયા થઈ ગયું, એનું નામ હતું અબ્દુર રહેમાન. લોકો એનાથી સવાલ કરે છે, ભાઈ તારા શિયા થવાનું કારણ શું? પોતે જવાબમાં એક દાસ્તાન બયાન કરે છે, કે છે મુતવક્કિલનો જમાનો, 10મા ઇમામની ઇમામતનો સમયગાળો, 10મા ઇમામ સામરામાં હતા, હું ઇસ્ફહાનમાં રહેતો હતો. ઇસ્ફહાનમાં એક દિવસ દુકાળ પડે છે, લોકો મુશ્કેલાતમાં છે, લોકો મને મોકલે છે કે તું જા મુતવક્કિલ પાસે અને જઈને અમારી મુશ્કેલાતને ત્યાં પહોંચાડ, તને સારું બોલતા આવડે છે. આ માણસ અબ્દુર રહેમાન કહે છે, મને મોકલવામાં આવ્યો ઇસ્ફહાનથી સામરા, મુતવક્કિલના દરબારમાં હાજર થઈને મારે મુશ્કેલીઓ બયાન કરવાની હતી. સામરા તો પહોંચી ગયો, મુતવક્કિલના દરબાર સુધી જઈ રહ્યો હતો. રસ્તામાં સમાચાર મળે છે કે મુતવક્કિલે 10મા ઇમામને દરબારમાં બોલાવ્યા છે. હું તો 10મા ઇમામને ઓળખતોય ના હતો, મેં એમને જોયા પણ નહોતા, હું એમને ઇમામ પણ નહોતો માનતો, એમના ઉપર અકીદો પણ નહોતો રાખતો. પણ મને જ્યારે ખબર પડી કે 10મા ઇમામને બોલાવવામાં આવ્યા, ફરઝંદ રસૂલ છે, લોકો એને ઇમામ માને છે, આ હસ્તીને બોલાવવામાં આવ્યા છે મુતવક્કિલના દરબારમાં, અને મુતવક્કિલ કોઈને બોલાવે તો પહેલું અનુમાન એ હોય કે એને કત્લ કરવા માટે બોલાવે છે. અબ્દુર રહેમાન કહે છે, હું ઊભો જ રહી ગયો મારી જગ્યા ઉપર. હું હમણાં જોઉં તો ખરા એ કોણ હસ્તી છે કે જેને મુતવક્કિલ બોલાવે છે. શાયદ એમને કત્લ કરવા માટે તેડાવતા હોય. મારી જગ્યાએ હું ઊભો રહી ગયો. દૂરથી મેં ઇમામને આવતા જોયા. એમના નૂરાની ચહેરા તરફ મારી નજર પડી કે તરત જ મારા દિલમાં એમની મોહબ્બત પેદા થઈ ગઈ. એમની સામે જોઈ હાથ ઉઠાવ્યા વગર દિલમાં ને દિલમાં ખુદા પાસે દુઆ કરી, ખુદાયા મુતવક્કિલના શરથી આ હસ્તીને તું સલામત રાખજે. દિલમાં દુઆ કરી, કઈ હાથ નથી ઉઠાવ્યા, ગિર્યા નથી કર્યા, જોરથી નથી બોલ્યો, કઈ નહીં. અને 10મા ઇમામ આવી રહ્યા હતા, કોઈ સાથે વાત નહોતા કરતા, સર ઝુકાવીને ત્યાં આગળ વધી રહ્યા હતા. જેવા મારી કરીબ આવ્યા, મારી સામે જોઈને કહે છે, ઇસ્તજાબ અલ્લાહુ દુઆઅક, ખુદાએ તારી દુઆને કબૂલ કરી. એક સલવાત પર મુહમ્મદ વાલે ખુદાએ તારી દુઆ કબૂલ
વકફતર માલક વ ઔલાદક. પેલી વાત તો એ કે ખુદાએ તારી દુઆને કબૂલ કરી, મુતવક્કિલ મને કત્લ નહીં કરે, મુતવક્કિલ મને કઈ નુકસાન નહીં પહોંચાડ્યા. પેલી વાત. બીજું એ કે મારા હકમાં તે દુઆ કરીને ખુદા તારી ઉમ્રમાં વધારો કરશે, ખુદા તારા માલ અને ઔલાદમાં બરકત અતા કરશે. આટલું કહીને ઇમામ આગળ નીકળી ગયા. કે છે ઇમામના આ શબ્દોના થકી, ઇમામના હકમાં દુઆ કરવા થકી ખુદાએ મારી હિદાયત કરી. મને ઇમામના દીન તરફ, ઇમામના મઝહબ તરફ, એમના હક હોવા તરફ મારી હિદાયત પણ થઈ. પોતે બયાન કરે છે, અત્યારે 70 વર્ષની મારી ઉંમર છે, હજી મારી તંદુરસ્તી બાકી છે. ખુદાએ એટલો માલ મને આપ્યો કે મારા ઘરમાં હજાર દિરહમોની થેલીઓ છે અને ઘરની બહાર આટલી મિલકતો છે. અને ખુદાએ ઇમામની દુઆની બરકતથી મને 10 ઔલાદ અતા કરી છે. ઇમામના હકમાં જો આપણે દુઆ કરીએ, ઇમામના હકમાં જેટલી દુઆઓ કરીએ, આ આપણી મોહબ્બત છે જે ઇમામની દુઆના, ઇમામની સલામતીની દુઆના શબ્દોના જરિયાથી ખુદા સામે જાહેર થાય અને ખુદા એવી બરકતો ખાસ આપણા ઉપર નાઝિલ કરે છે. એટલે જ જમાનાના ઇમામની સલામતીની દુઆ હરગીઝ આપણે ફરામોશ ના કરવી જોઈએ. અને જ્યારે દુઆઓ કરશું ને, દિલમાં એક ઇત્મીનાન પેદા થશે કે કોઈ હસ્તી છે કે જે આપણી હિફાજત કરી રહી છે, કોઈ હસ્તી છે કે જેને ખુદાએ આપણા માટે ઇમામ બનાવીને, હાદી અને રહેબર બનાવીને રાખ્યા છે. બીજી કૌમો હશે જેઓ યતીમ હોય, આપણા ઉપર તો આપણા જમાનાના ઇમામ બાકી છે. જાને બદરો હુનૈન બાકી है, قلب زہرا کا چین باقی ہے. کہہ دو اس دور کے یزیدوں سے آج بھی ایک حسین باقی ہے. ایک صلوات پر محمد وآل محمد. ઇમામ કે જો બાકી છે, પડદે ગૈબમાં છે ને, આપણે બધા એમનો ઇંતજાર કરી રહ્યા છીએ. અને ખુદ આ ઇંતજાર કરવું એ પણ ઇબાદત છે. इंतजाરની હાલતમાં જો આપણે બેઠા હશું ને, આ આપણી ઇબાદત થઈ રહી છે. શાયર કહે છે ને, ઝીસ્ત કો ઉસ્તુવાર કરતા હું, रूह को पुरबहार करता हूँ. एक इबादत है जिंदगी मेरी, मैं तेरा इंतजार करता हूँ. एक सलवात पर मोहम्मद वाले मोहम्मद. हकीकतों का वही एहतिमाम आज भी है, हकीकतों का वही एहतिमाम आज भी है, हिदायतों का वही फैज़ आम आज भी है. पता नहीं है खिलाफत के दावेदारों का, पता नहीं है खिलाफत के दावेदारों का, मगर जहां में वजूदे इमाम आज भी है. इमामनी सलामती माटे, इमामना ज़ुहूरनी ताजील माटे एक बावाज़े बुलंद सलवात. હજી રજા હોય તો એક શેર સંભળાવીને પછી આપણે દુઆ કરીએ. શાયર કહે છે, ફઝા મહેકતી है कोई गुलाब भी होगा, फजा महकती है कोई गुलाब भी होगा, अंधेरे हैं तो कहीं आफताब भी होगा. दलील हजरत हुज्जत है खुद ज़मी का वजूद, दलील हजरत हुज्जत है खुद ज़मी का वजूद. तुराब है तो कोई बू तुराब भी होगा. नारे रिसाला, नारे हैदरी, 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 बाबा से बुलंद सलावत. અને અંતમાં આજની તારીખમાં આપણે અમાલના દરમિયાન જે દુઆઓ માંગ્યા, ખુદા એને કબૂલ ફરમાવે.
ફરમાવે અને આપણી નેક હાજાતને પૂરી કરે. આપણે બધા દિલથી આ એક જ હાજતને અત્યારે ખુદાની બારગાહમાં પેશ કરીએ અને એ છે ઇમામે ઝમાનાની સલામતીની દુઆ. દિલથી આપણે બધા અલ્લાહુમ્મા કુલ્લી વલીકની તિલાવત કરે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા કુલ્લી વલીકલ હુજ્જત ઇબ્નિલ હસન